સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર ફૂડ ડિલિવરીને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। એક મહિલા ગ્રાહકે ઝોમેટો એપ પરથી મારફતે સ્ટ્રાઇટ હોટલમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો। જો કે ગ્રાહકના જણાવ્યા મુજબ તેમને ડિલિવરી દરમિયાન નોનવેજ પાસ્તા પહોંચાડવામાં આવ્યો। ઘટનાને લઈને ગ્રાહકે ધાર્મિક લાગણી દુભાઈ હોવાની રજૂઆત સાથે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતા જ ફૂડ ઇન્સ્પેક્ટર એનપી જોશિયાના માર્ગદર્શન હેઠળ ટીમ હોટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન હોટલ મેનેજમેન્ટ તરફથી ઓર્ડર પ્રક્રિયામાં ભૂલ થઈ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે। ત્યારબાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હોટલને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સાથે જ ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે હોટલ સંચાલકોને નોટિસ પાઠવી જરૂરી તકેદારી રાખવા સૂચના પણ આપવામાં આવી છે। સમગ્ર ઘટનાએ ફૂડ ડિલિવરીની ગુણવત્તા અને જવાબદારી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। ત્યાંથી અમને ઝોમેટોમાં ઓર્ડર આવ્યો ને એમાં નીકળ્યું નોનવેજ પાસ્તા। હવે મારું કહેવાનું એ થાય છે કે આપણે આટલી મોટી હોટલમાંથી જમવાનું મગાવવાનું ને કારણ શું છે કે ભાઈ આપણી સેફટી રહે, જમવાનું સારું મળે। હવે એના માટે થઈને આપણે અહીંયાથી ઓર્ડર કરીએ અને બિલમાં અમારે જે આવ્યું ને એ વેજ પાસ્તાનું આવ્યું અને નીકળ્યું એમાં નોનવેજ પાસ્તા। હવે આમાં આપણે હિન્દુ તરીકે ધાર્મિક લાગણી દુભાઈ છે, કારણ કે આપણે અત્યાર સુધી જીવનમાં કોઈ દિવસ નોનવેજ અડ્યું બી નથી। તો એક માનસીબેન માણેક કરીને કોલ આવેલો કે મેં વેજ પાસ્તા 26 તારીખે રાત્રે 10 વાગે મંગાવ્યા હતા, એની જગ્યાએ મને નોનવેજ પાસ્તા મળ્યા છે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ફોટોગ્રાફ્સ ને ઝોમેટો ઓર્ડરની કોપી ને એ બધું મોકલો, પછી જોઈ લઈએ। તો રૂબરૂ સ્થળ ઉપર અત્યારે સાઇટ્રસ હોટલ દિગ્જામ સર્કલ પાસે આવેલી છે, ત્યાંથી બેને મંગાવેલો। રૂબરૂ તપાસ કરી તો મેનેજર શ્રી એવું સ્વીકાર્યું કે ભાઈ અમારી કદાચ માનવીય ભૂલ હોઈ શકે।